નમસ્કાર, આઈ વિટનેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ચેતન ગોહિલ। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સુઈગામની મહર્ષિ ગુરુકુળ શાળામાં બીએસએફ જવાનોનો સેવિક એન્શન પ્રોગ્રામ યોજાયો। ડીસાની સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી ખૂન કેસનો મુદ્દે આવેલ કાચા કામનો કેદી પોલીસ જપ્તામાંથી રફુ ચક્કર। અને પાલનપુર પાલિકાની સાધારણ સામાન્ય સભાના તમામ ઠરાવો રિવ્યુમાં રદ કરવા માટે વિપક્ષોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। દેશની સરહદે સદાય તૈનાત રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ 99 BN ડિવિઝન દ્વારા આજે રોજ સુઈગામ ખાતે આવેલ શ્રી મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યાલય ખાતે આજે એક કેમ્પ રખાયો હતો। આ કેમ્પમાં બીએસએફ દાંતીવાડા યુનિટના કમાન્ડન્ટ IK મહેતા, 99 બટાલિયન તેમજ સેકન્ડ ઇન કમાન્ડર દાંતીવાડાના શ્રી S10 તેમજ શ્રી BK દંતપાલ તથા સુઈગામના સરપંચ રામસંગજી રાજપૂત સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બીએસએફ 99 બટાલિયન દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનો યોગ્ય વિકાસ થાય તેમજ આ પછાત વિસ્તારમાં રહેતા નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તેવા ઊંડા હેતુથી વિવિધ કેમ્પો રાખી સાધન સહાય ઉપલબ્ધ કરાઈ હતી। સુઈગામ વિસ્તારની વિવિધ શાળાઓને આવરી લઈ બીએસએફ 99 બટાલિયન દ્વારા લાભાર્થી શાળાઓને 65,000 રૂપિયા સ્ટેશનરી સહાય અપાઈ હતી। જ્યારે બાળકોમાં રહેલ રમત શક્તિ ખીલવા રમતના સાધનો જેવા કે કેરમ, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ સહિતની અનેક રમતોની અંદાજિત 65,000ની કીટો અપાઈ હતી। બીએસએફ 99 બટાલિયન દ્વારા સરહદી વિસ્તાર એવા સુઈગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે 16 જેટલી 1,000 લીટર પાણી ક્ષમતાવાળી પાણીની ટાંકીઓ પણ લાભાર્થી શાળાઓને એનાયત કરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ નાગરિક કાર્યવાહી કાર્યક્રમ અંતર્ગત 99 બટાલિયનની વાહિની બટાલિયન દ્વારા આ વિસ્તારની લોકોને નિઃશુલ્ક સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ડિગ્રીઓ ધરાવતા 4 મેડિકલ ઓફિસરો દ્વારા લાભાર્થી દર્દીઓને અંદાજિત 1 લાખથી વધુ કિંમતની દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગ વિશે માહિતી આપતા દાંતીવાડાના 99 બટાલિયનના કમાન્ડર IK મહેતાએ જણાવેલ કે દેશની બોર્ડરો સહિત અમે આંતરિક સુરક્ષા માટે પણ નાગરિકો સાથે તન મન ધનથી જોડાયેલા છીએ। બીએસએફનો આ વિસ્તારમાં સતત પ્રયાસ રહેલ છે કે આ વિસ્તારના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને આ વિસ્તારનો દરેક બાળક રમત ક્ષેત્રે પણ વિકાસશીલ બને તે માટે આ સાધન સહાયથી સામગ્રી નિઃશુલ્ક વિતરણ કરાય છે। આ કાર્યક્રમમાં બીએસએફ આલા અધિકારીઓ સાથે સુઈગામ સરપંચ તેમજ સુઈગામની વિવિધ શાળાઓના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ માનવતાવાદી કામગીરી સુઈગામ સહિત સમગ્ર સરહદી વિસ્તારમાં ભારે પ્રશંસાની પાત્ર બની હતી। वो અત્યારે મેડિકલ ઓફિસર તરીકે બીએસએફ હેડક્વાર્ટર કાર્યાલય દાંતીવાડા ખાતે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું। આજનો તારીખ દિનાંક 28/3/2012ના રોજ બુધવારના સુઈગામ ખાપ ખાતે અમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે। આ મેડિકલ કેમ્પ એ સંદર્ભમાં કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર અમને દર વર્ષે જે બોર્ડર સ્થિત ગામડાઓમાં જે લોકો રહેતા હોય છે એ લોકોને મેડિકલ કવર પૂરું પાડવાનું અને જે શાળાઓમાં જે વિદ્યાર્થીઓ હોય છે, ગામમાં જે લોકો આર્થિક રીતે પછાત હોય છે એ લોકોને જીવન જરૂરી સામગ્રી જે બજેટ આવેલું હોય છે। सीमा सुरक्षा बल 99 वाहिनी की तरफ से किया जा रहा है। प्रोविज़न कुछ ऐसे होते हैं कि हर वर्ष इसको हम करने का प्रयास करते हैं। इसके तहत सीमा पर रहने वाले जितने हमारे स्कूल्स हैं, जितने हमारे बच्चे हैं और ऐसे नागरिक जो अभाव में रहते हैं, उनके अभाव को पूर्ण करने के लिए हम प्रयास करते हैं। जैसे यहाँ पर हम लोगों ने आज 1,000 लीटर पानी के टैंकी देने की व्यवस्था की है। सुईगाम और इसके आसपास के जितने गांव हैं उन गांव में हम लोग इसकी 1,000 लीटर की सेंटेक्स की टंकियाँ दे रहे हैं और स्कूलों को भी प्रोवाइड कर रहे हैं ताकि आपके जितने स्कूल हैं उन स्कूलों में पानी की व्यवस्था हो सके, बच्चे गर्मी के मौसम में पानी के से अभावग्रस्त न रहें और उनको पानी की सुविधा मिल सके। इसके अलावा एक मेडिकल कैंप का आयोजन किया गया है और इस मेडिकल कैंप के आयोजन के तहत हमारा यह प्रयास रहता है कि इस एरिया में इस सुईगाम और इसके इर्द गिर्द के जितने इलाके हैं वहाँ के लोग यहाँ पर आकर जो हमारे डॉक्टर्स वगैरह आए हुए हैं इनसे राह मशवरा करें और जो उनको बीमारी है उसके बारे में दवाइयाँ लें, मेडिसिन्स लें और अगर उनको कोई ऐसी बीमारी है तो उसके बारे में वो लोग सलाह भी ले सकते हैं। ये मेडिकल कैंप आज यहाँ चलेगा पूरा
और कल हम नज़दीक के किसी और गांव में भी मेडिकल कैंप चलाने का प्रयास कर रहे हैं, उसकी सूचना आपको मिल जाएगी। द्वारा आज सुईगाम खाते एक फ्री मेडिकल कैम्प અને એક નાગરિક કાર્યવાહી કાર્યક્રમ અંતર્ગત સુઈગામ અને આજુબાજુના જે બોર્ડર વિસ્તારની શાળાઓ છે એમના માટે થઈ અને ખાસ કરીને સ્ટેશનરી અને સ્પોર્ટ્સની આઇટમ છે એ એમને શાળાને ભેટ આપવામાં આવી છે। ખાસ કરીને આ અંતરિયાળ વિસ્તારની શાળાઓ છે તેથી સુવિધાનો અભાવ છે, એથી જે શાળાઓમાં આવી સુવિધાઓ અથવા સ્પોર્ટ્સના સાધનોની કમી હતી એ BSF 99 બટાલિયન દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી છે અને મને આશા છે કે બાળકો અને શાળાઓ એનો સંપૂર્ણપણે ઉપયોગ કરશે। बॉर्डर पॉपुलेशन के लिए मेडिकल कैंप कंडक्ट करने के लिए ये सुविधा हम दे रहा है 99। क्या क्या सुविधाएं मिल रही हैं दर्दियों को? स्किन डिसीजेस का, एनीमिया का बीमारी है, स्किन डिसीजेस का है, रेस्पिरेटरी डिसीजेस का है, ये सारे जो है टैबलेट्स दे रहे हैं हम, जो है मेडिकल एग्जामिनेशन करने के बाद टैबलेट्स दे रहे हैं। કેન્દ્ર સરકાર સામે એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં છેલ્લા 10 દિવસથી સમગ્ર ભારતના વેપારીઓએ આંદોલન ચલાવી રહ્યા છે। આ આંદોલનને વધુ જલન બનાવવા આજે ડીસામાં પણ સુવર્ણકાર ચોકસી એસોસિએશન બાઇક રેલી સત્ર ઉગામ્યું છે। કેન્દ્ર સરકારે સોના ચાંદીના દાગીના વેપાર સામે સંકળાયેલા વ્યવસાય પર એક્સાઇઝ ડ્યુટી લગાવતા સમગ્ર ભારતમાં સુવર્ણકાર એસોસિએશનમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે અને ઠેર ઠેર કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનોમાં ડીસાનું સુવર્ણકાર ચોકસી એસોસિએશન પણ જોડાયું છે। ગઈકાલે સાંજે કેન્ડલ માર્ચ યોજ્યા બાદ આજે સુવર્ણકાર ચોકસી એસોસિએશને સરકારની ફીસ લેવા માટે અને પોતાની માંગ સંતોષવા માટે બાઇક રેલીનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે ડીસાના સોની બજાર વિસ્તારમાં ડીસા સહિત વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, બાબર સહિત જિલ્લાના અન્ય તાલુકાના ચોકસીઓએ સાથે મળી બાઇક રેલીનું આ આંદોલનમાં અંદાજિત 500 થી વધુ લોકો જોડાયા છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જો આગામી સમયમાં તેમની માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો તેઓ સરકારની વિરુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા પણ અચકાશે નહીં તેવું જણાવ્યું હતું। ચોકસી એસોસિએશન તરફથી આપણે આજે એક બાઇક રેલીનું મહા આયોજન કર્યું હતું અને હવે આજે સાંજે 6 વાગે સોના ચાંદ આપણે ચોકસી બજારની અંદર જ લગભગ બહોળી સંખ્યામાં બધાએ પધારી અને આગળની આપણે શું રણનીતિ ઘડવી એ બારામાં આપણે ચર્ચા વિચારણા કરવી અને ચોકસી એસોસિએશન અમદાવાદની આપણે સાથે સાથે રહેવાનું છે। એટલે આજે સાંજના શું પ્રોગ્રામ છે, સાંજે 7 વાગે બધા અહીં હાજર રહેવું। બનાસકાંઠા જિલ્લામાં એક નહીં, બે નહીં, પરંતુ અસંખ્ય સ્થળો પર ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આખરે પોલીસના હવાલે આવી ગયા છે। પોલીસે આ ટોળકીના 3 આરોપીઓને ચાણસમાંથી ડીસા લાવી તેમની પૂછપરછનો દોર શરૂ કરી નાખ્યો છે। સન્મથી માથું નીચું ઝુકાવી ઉભેલા આ શખ્સો છે રીઢા ચોર। બનાસકાંઠા જિલ્લાના ધાર્મિક સ્થળો પર બિંદાસપણે ચોરીની ઘટનાઓ આપીને પોલીસની કસરત વધારનારા આ તસ્કરો હવે આખરે પોલીસને હવાલે આવી ગયા છે। આ ત્રણેય તસ્કરો ડીસા તાલુકાના મુંડેઠા ગામમાં રહે છે અને તેમના નામ વિહાજી બાબુજી ઠાકોર અને વિજુજી માણાજી ઠાકોર અને ભરતજી અબુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે। પાટણમાં એલસીબી પોલીસે આ બંને શખ્સોની બાતમીના આધારે પાટણ તાલુકાના ચાણસ્મા ગામમાંથી ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓની કડક પૂછપરછ કરતા તેમણે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળો પર થયેલી અસંખ્ય જેટલી ચોરીઓની કબૂલાત કરી છે। તસ્કરોની કબૂલાતથી ચોંકેલી પાટણ એલસીબી પોલીસે તાત્કાલિક ડીસા પોલીસનો સંપર્ક કરતા ડીસા પોલીસે કોર્ટમાંથી આ બંને આરોપીઓને ટ્રાન્સફર વોરંટ મેળવી તેમને ડીસા લાવ્યા છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓને બનાસકાંઠા જિલ્લાની અસંખ્ય જેટલી ચોરીઓનો ભેદ ઉકેલવા અત્યારે ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ દરમિયાન પોલીસનું માનવું છે કે વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ જશે। ડીસા પોલીસે આ તસ્કરોને અટકાયત કર્યા બાદ જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ સહિત અન્ય તેમના સાથીદારોએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળો પર 25 જેટલી જગ્યાઓ પર ચોરી કરી હોવાની ઘટનાઓ પોલીસ દફતરમાં નોંધવા પામી છે અને આ બંને આરોપીઓની પૂછપરછ કરતા આ ચોરીઓનો ભેદ ઉકેલાઈ જશે। ડીસા શહેર અને તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી બની રહેલી અસંખ્ય ચોરીઓની ઘટનાઓથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી, ત્યારે હવે પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત બાદ રાહતનો દમ લીધો છે। પોલીસ માની રહી છે કે આ ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવશે ત્યારે આ ત્રણેય ઇસમો તેમના અન્ય સાથીદારોના નામ પણ આપશે, જેથી ચોરીઓના વધુ ગુનાઓ ઉકેલાઈ જાય તેમાં નવાઈ જ ના કહેવાય। મંદી ચોરી તથા ઘરફોડ ચોરી કરેલ છે। કેટલી ચોરીઓ અત્યારે જેમ કરી છે? 25 જેવી ચોરીઓ। કેટલા જણા છો ચોરીઓની અંદર? ચોરી 15 થી 20 માણસો છે। બરાબર। અને ક્યાં ક્યાં ચોરીઓ કરી છે બનાસકાંઠામાં? બનાસકાંઠા, મહેસાણા, પાટણ। શું નામ તારું આખું? ફરાજી અબુજી।
આફર ચોકડી ઉપર ભીલડી રોડ ઉપર આવેલ જૈન મંદિરમાં ચોરી થયેલ. એમાં એની દાનપેટી ચોરી ગયા, એના મુંગટને લઈ ગયેલા. એ ચોરીમાં ભરતજી અબુજી તથા વિહુજી બાબુજી તથા વિજુજી મણાજી મુડેઠા અને શેષાવાળા ચોરને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના ગુના નંબર 1/11/2011માં ચોરીમાં પકડેલ છે અને હાલે રિમાન્ડ ઉપર છે. આ કામની તપાસ પીએસઆઈ કોટર સાહેબ કરી રહેલ છે. અત્યાર સુધી સાહેબ કેટલીક ચોરીઓ કબૂલી? અત્યાર સુધીમાં આ લોકોએ 35 જેટલી ચોરીઓ કબૂલી છે, પાટણ જિલ્લાની, બનાસકાંઠા જિલ્લાની. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.